वडोदरा शहर में एक्यूआई का लेवल 300 के पार पहुंच चुका है। तब आपको बता दें कि वडोदरा शहर की जनता के लिए भी ये काफी चिंताजनक बात है, क्योंकि वडोदरा में प्रदूषण की मात्रा, खासतौर पर हवा में प्रदूषण की मात्रा जो है वो बढ़ती जा रही है। हालांकि इस मामले को लेकर वडोदरा महानगर पालिका भी अलर्ट मोड में नजर आ रही है। वडोदरा महानगर पालिका की ओर से भी इस दिशा में कदम उठाए जा रहे हैं। पालिका की ओर से पॉल्यूशन कंट्रोल बोर्ड और सॉलिड वेस्ट और टीम के साथ मीटिंग कर कदम लेने पर जोर दिया गया है। वडोदरा शहर में 8 जगहों पर एनवायरमेंट सेंसर भी लगा दिए गए हैं, जिसके तहत पालिका की एलईडी स्क्रीन पर और पालिका की वेबसाइट पर नागरिक जो है वो एक्यूआई का लेवल जान सकेंगे और उसी के साथ सचेत भी रह पाएंगे। इसी के साथ वडोदरा महानगर पालिका की ओर से और भी कई कदम उठाए जाने वाले हैं। तब पालिका की ओर से ये जो सिस्टम कार्यरत करवाया गया है उसके बारे में ज्यादा जानकारी IT डायरेक्टर मनीष भट्ट की ओर से दी गई है। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन माननीय कमिशनरश्रीની સૂચના તથા ગાઈડલાઇન મુજબ ખૂબ જ સજાગ છે આ કરવા માટે, જે મુજબ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સોલિડ વેસ્ટ તથા ટીમ સાથે મિટિંગ કરવામાં આવી હતી, આગતરા આયોજન કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા 8 જેટલા એન્વાયરમેન્ટલ સેન્સર શહેરની અલગ અલગ જગ્યાએ, જેમ કે ટ્રાન્સપેક સર્કલ છે, બાપોદ છે, મકરપુરા GIDC છે, મંગળ બજાર છે, છાણી જકાત નાકા છે, અટલાદરા છે, એમ અલગ અલગ શહેરની 8 જગ્યા પર એન્વાયરમેન્ટલ સેન્સર લગાડ્યા છે। કમિશનરશ્રીની સૂચના મુજબ એને પણ આપણે હવે LED પર પબ્લિશ કરીએ છીએ, જેથી એર ક્વોલિટી ઇન્ડેક્સ વિવિધ PM 2.5, પર્ટિક્યુલર મેટર 10, હ્યુમિડિટી, ટેમ્પરેચર, વિવિધ ગેસો આપણે મોનિટરિંગ કરીએ। આ જ વસ્તુ GPCB અને સોલિડ વેસ્ટ પણ જોઈ શકે છે। તેથી સમગ્ર એર ક્વોલિટી ઇન્ડેક્સ તથા સમગ્ર તેના તમામ પેરામીટર પર ધ્યાન રહે અને આપણે કઈ રીતે એમાં પોલ્યુશન ઓછું કરી શકીએ તે બાબતમાં પગલાં લેવા માટે કમિશનરશ્રીએ સૂચના આપી છે। પબ્લિકને ખાસ તો એ છે કે જ્યાં વધારે ગાડીઓ અને પેટ્રોલના ધુમાડા, જેને લીધે એર ક્વોલિટી ઇન્ડેક્સ, પર્ટિક્યુલર વડોદરાની વાત કરું, વડોદરાની એર ક્વોલિટી ઇન્ડેક્સ જો ઉપર નીચે થતી હોય તો એનું એકમાત્ર કારણ આ પેટ્રોલના ધુમાડા તથા ધૂળ છે। તો પબ્લિક એમાં પોતે સજાગ રહીને એ વસ્તુ કરે। જ્યાં વધારે ભીડભાડવાળી એરિયા છે, ગીચ એરિયા છે, ત્યાં પોતાના વાહન લઈને નહીં જાય, પાર્ક કરીને, પ્રોપર પાર્ક કરીને જાય। તથા જે કન્સ્ટ્રક્શનને ધૂળ થાય છે ત્યાં આગળ કોઈ આવરણ, કપડું ઢાંકે, આ બધા પગલાં લેવા જોઈએ અને આના માટે કમિશનરશ્રીની ખૂબ જ કડક સૂચના છે। દરેક તમામ જગ્યાએ કામ થાય છે ત્યાં મોનિટરિંગ કરવામાં વિવિધ ડિપાર્ટમેન્ટ, કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા આવી રહ્યું છે। હા, નોર્મલી એવું સાયન્સ પ્રમાણે જોવામાં આવ્યું છે કે ફોગ વધારે હોય, ધુમ્મસ એટલે વધારે હોય, એર જલ્દી ઉપર ના જતી હોય, તે ટાઈમે ધૂળના રજકણો અને તમામ વસ્તુ રહે છે નીચે, એટલે થોડી વધારે આવે છે। પણ વડોદરાનું મુખ્ય કારણ છે ટ્રાફિક અને धूल જેવું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।